વડોદરા નગરપાલિકા વિસ્તારમાં 17.44 કરોડના વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત પૂર્વ કેબિનેટ મંત્રીના હાથે કરાયું. વડોદરા નગરપાલિકા હાટ વિસ્તારમાં શહેરી વિકાસ વર્ષ 2025 નિમિત્તે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 BLC હેઠળ વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત આજે સોમવારે અકરામુખી હનુમાન મંદિર પાછળ યોજાયું. આ કાર્યક્રમમાં બાદલના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારના વડા હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કુલ 17.44 કરોડ રૂપિયાના ખર્ચે નીચે મુજબના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં CNG પંપથી મહાલક્ષ્મી સોસાયટી સુધી કેનાલ રોડ બ્યુટિફિકેશન કામ, આ કામ 57.78 કરોડ, નેશનલ હાઈવે નંબર 48થી હનુમાન મંદિર વોટરવર્ક સુધી રોડ બ્યુટિફિકેશન 1.55 કરોડ રૂપિયાના ખર્ચે, વડોદરા નગરપાલિકા વિવિધ વિસ્તારમાં રોડ લાઇટ, સ્ટ્રીટ લાઇટ, પેવર બ્લોક તથા ગટર લાઇનના કામો 2.61 કરોડ રૂપિયાના ખર્ચે અને પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 BLC હેઠળ 245 આવાસનું નિર્માણ 9.20 કરોડના ખર્ચે કરવામાં આવશે. આજરોજ બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ એવા વડોદરા નગરપાલિકા ખાતે શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણી નિમિત્તે અને વિકાસ સપ્તાહ નિમિત્તે આજે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 17 કરોડ અને 44 લાખ રૂપિયાના વિકાસના કામોનું આપણે ખાતમુહૂર્ત કર્યું છે અને પ્રથમ તબક્કાના જે આવાસો બન્યા હતા એનું આજે લોકાર્પણ પણ કર્યું છે. આજે આ કાર્યક્રમમાં વડોદરા નગરપાલિકાના પ્રમુખ બેન નારાયણીબેન શર્મા, સાથે સાથે ઉપપ્રમુખ એવા બુદ્ધિમન બહેરા, કારોબારી અધ્યક્ષ અનિલકુમારસિંહ, અમારા સંગઠનના પ્રમુખ શ્રી કિરણભાઈ, સાથે જ બંને મહામંત્રીશ્રીઓ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા અંકુરભાઈ દેસાઈ, ચીફ ઓફિસર શ્રી તથા નગરપાલિકાના જુદી જુદી સમિતિના અધ્યક્ષશ્રીઓ અને નગરસેવકો તથા હાલમાં જ વડોદરા નગરપાલિકામાં સમાવેશ થયેલ એવા ચલથાણ ગામના પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ, ચલથાણ ગામના અનેક સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ અને વડોદરા નગરપાલિકાના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આજે આ 17 કરોડ અને 44 લાખ રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનું કામ આજે પૂર્ણ થયું છે. સૌ કાર્યકર્તાઓને, નગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.